આપણે આગળ 3 કાળ શીખી ગયા છીએ. પેલો આપણે ક્યાં શીખાતા કે ચાલુ વર્તમાન કાળ. જે ક્રિયા આપણી નજરની સામે થઈ રહી છે, બની રહી છે એવું દર્શાવવા માટે ચાલુ વર્તમાન કાળ એનું આપણે સૂત્ર જોયું હતું, કર્તા પ્લસ એમિસાર પ્લસ ક્રિયાપદ આઈએનજી. ત્યારબાદ આપણે બીજો કાળ જોયો તો સાદો ભવિષ્યકાળ. કોઈ પણ ક્રિયા છે તે ભવિષ્યમાં થવાની છે, કોઈ ઘટના બનવાની છે એવું દર્શાવવું હોય ત્યારે સાદા ભવિષ્યકાળનો ઉપયોગ. એમાં આપણે શું કર્યું હતું તો કે કર્તા પ્લસ વિલ શેલ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ. વિલ શેલ પછી હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ આવે. અને આપણે એ જોઈ ગયા હતા કે ભવિષ્યકાળ છે એને કાળ ગણાતો નથી. શા માટે તો કે ભવિષ્યકાળ બનાવવા માટે બે સહાયકારક ક્રિયાપદ વિલ અને શેલનો ઉપયોગ કરીએ છીએ. એ ઉપરાંત તો કે ક્રિયાપદમાં કોઈ પણ જાતનો ફેરફાર થતો નથી. આપણે ક્રિયાપદનું છે તે એમનેમ જ કહીએ છીએ. ત્યારબાદ આપણે ત્રીજો કાળ જોયો તો સાદો વર્તમાન કાળ. રોજિંદી ક્રિયાઓ દર્શાવવા માટે, ટેવવશ થતી ક્રિયાઓ દર્શાવવા માટે, કુદરતી ઘટનાઓ અને સનાતન સત્ય દર્શાવવું હોય ત્યારે સાદા વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. કર્તા પ્લસ ક્રિયાપદ એસ અથવા ઈએસ. અને આપણે ચર્ચા કરી હતી કે સાદા વર્તમાન કાળની અંદર કર્તા જો ત્રીજા પુરુષ એકવચનમાં હોય તો જ એસ અથવા ઈએસ પ્રત્યય લાગે છે. જો કર્તા છે એ બહુવચનમાં હોય તો એસ અથવા ઈએસ પ્રત્યય લાગતા નથી. હવે આજે આપણે ચોથો કાળ એટલે કે સાદો ભૂતકાળ વિશે ચર્ચા કરીશું. તો સાદા ભૂતકાળની નોંધ કેવી થશે તો કે ભૂતકાળમાં બનેલી ક્રિયાઓ દર્શાવવા માટે સાદો ભૂતકાળ વપરાય છે. વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ ક્રિયા છે તે ભૂતકાળમાં બની ગઈ હોય અને તે ક્રિયાઓ છે તેને દર્શાવવી હોય ત્યારે સાદા ભૂતકાળનો ઉપયોગ કરવામાં આવે છે. બીજો પોઈન્ટ છે ટુ બી. વર્તમાન ના રૂપો ક્યાં ક્યાં છે તો આપણે બધાને ખબર છે. એમ, ઇઝ, આર. અને ટુ બી સાદા ભૂતકાળના રૂપો બરાબર શું આવ્યું તો કે વોસ અને વેર. આ છે એ વર્તમાન દર્શાવે છે. એમિઝાર અને વોસવેર છે એ ભૂતકાળ દર્શાવે છે. એક્ઝામ્પલ તરીકે આપને એવું આપેલું હોય કે આઈ એમ અ સ્ટુડન્ટ. હું વિદ્યાર્થી છું. હવે આ વર્તમાન છે, આનું તમે ભૂતકાળ કરો એટલે શું થઈ જાય તો કે આઈ એની સાથે વોસ. આઈ વોસ અ સ્ટુડન્ટ. હું વિદ્યાર્થી હતો. વર્તમાનમાં વિદ્યાર્થી હતો પણ અત્યારે વિદ્યાર્થી નથી. ત્યારબાદ જુઓ they are teachers. તેઓ શિક્ષકો છે. આનો ભૂતકાળ કરો એટલે તો કે they are છે એટલે બહુવચન આપ્યું એટલે were. they were teachers. તેઓ શિક્ષકો હતા. સમજાય વિદ્યાર્થી મિત્રો? was were એટલે હતો, હતી, હતા. અને એમિઝાર એટલે છે અને છો. આ વર્તમાન દર્શાવે છે અને was were છે તે ભૂતકાળ દર્શાવે છે. એવી જ રીતે જુઓ, આ એક રીતે ભૂતકાળ બને છે, એક બીજી રીતે ટુ હેવ હેઝ બરાબર એનું ભૂતકાળ બને છે હેડ. હેવ આપેલું હોય કે હેઝ આપેલું હોય એનું ભૂતકાળ બને છે હેડ. હેવ હેઝ એટલે ની પાસે હોવું અને હેડ એટલે ની પાસે હતું. એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ તો આઈ હેવ અ ન્યુ બુક.
મારી પાસે નવું પુસ્તક છે આનો ભૂતકાળ કરો એટલે આઈ હેડ એ ન્યૂ બુક. મારી પાસે નવું પુસ્તક હતું. પછી ધ ફાર્મર હેઝ અ બિગ ફાર્મ. ખેડૂત પાસે મોટું ખેતર છે આનું ભૂતકાળ કરો એટલે શું બન્યું તો કે ધ ફાર્મર હેડ એ બિગ ફાર્મ. ખેડૂત પાસે મોટું ખેતર હતું. ત્યાં વર્તમાન છે, અહીંયા નીચે આપ્યો છે એ ભૂતકાળ છે. તો એમિસાર હોય તો શું થઈ ગયું વોઝ વેર, અને હેવેસ હોય તો એનું ભૂતકાળ હેડ થાય છે. હવે આપણે જોશું ટુ બી ભૂતકાળના રૂપો. તો એક વચન અને બહુવચન. પ્રથમ પુરુષની અંદર આઈ વોઝ અ સ્ટુડન્ટ. હું વિદ્યાર્થી હતો. બીજું છે આમે બહુવચનમાં વી વેર સ્ટુડન્ટ્સ. અમે વિદ્યાર્થીઓ હતા. બીજો પુરુષ યુ વેર અ સ્ટુડન્ટ. તું વિદ્યાર્થી હતો. સામે પણ એમને મૂકી દો પાછું યુ વેર સ્ટુડન્ટ્સ. તમે વિદ્યાર્થીઓ હતા. હવે આપણે જોઈએ થર્ડ પર્સન એટલે કે ત્રીજો પુરુષ. તો શું આવ્યું તો કે હી સી અને ઇટ વોઝ અ સ્ટુડન્ટ. તે અથવા તેણી વિદ્યાર્થી હતા. ત્રણે ત્રણ નું બહુવચન કરો એટલે they were students. તેઓ વિદ્યાર્થી હતા. સમજાય વિદ્યાર્થી મિત્રો? આપણે યાદ રાખવાનું છે ટુ બી વર્તમાન આપણે જોયું તો એની અંદર એમિસાર હતા. હવે ટુ બી ભૂતકાળના રૂપો જોઈએ તો શું બન્યું તો આઈ વોઝ અ સ્ટુડન્ટ. બહુવચનમાં વી વેર સ્ટુડન્ટ્સ. બીજા પુરુષમાં યુ વેર અ સ્ટુડન્ટ. સામે બહુવચનમાં યુ વેર સ્ટુડન્ટ્સ. ત્રીજા પુરુષની અંદર હી સી ઇટ એની સાથે આવશે વોઝ અ સ્ટુડન્ટ. અને ત્રણેયનું બહુવચન છે they were student. એટલે કે એક વચન આવતું હોય ત્યાં બધે વોઝ અને બહુવચન આવતું હોય ત્યાં બધે વેર. હતો, હતી, હતા. હવે આગળ આપણે એનું જોઈએ સૂત્ર. અને ખાસ યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો, વાક્ય છે એક વચનમાં હોય તો આર્ટિકલ નો ઉપયોગ કરવાનો છે જ્યાં આવતો હોય ત્યાં. જો કરતા પ્લસ વોઝ વેર પ્લસ આર્ટિકલ હોય તો પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ હોય તો, બાકી જરૂરિયાત નથી. હવે પ્રશ્નાર્થ વાક્યની અંદર શું કરવાનું છે તો કે વોઝ વેર ને આગળ મૂકો. વોઝ વેર પ્લસ કરતા પ્લસ આર્ટિકલ હોય તો પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ પ્લસ ક્વેશ્ચન માર્ક. ત્રીજું નકારનું સૂત્ર છે કરતા પ્લસ વોઝ વેર પ્લસ નોટ પ્લસ આર્ટિકલ હોય તો પ્લસ
કર્મ પ્લસ અન્ય શબ્દ. કર્મ છે એને સ્થાને કોઈ એમ કે નામ છે, નામ કે કર્મ બંને સરખા છે. હવે જો અહીંયા પેલું આપણે વાક્ય જોઈએ, તેણી ગઈકાલે વર્ગમાં હતી. તો તેણી એટલે થર્ડ પર્સન ની અંદર આપણે શું લેશું? સી. હતી એટલે આ એક વચનમાં છે એટલે અહીંયા મૂકવાનું છે was. She was in the class yesterday. વિદ્યાર્થી મિત્રો, કરતા was where, પછી આપણે લેવાનું છે કર્મ અને પછી અન્ય શબ્દ. હવે પ્રશ્નાર્થ વાક્યની અંદર was she in the class yesterday, છેલ્લે ક્વેશ્ચન માર્ક. ત્રીજું વાક્ય બનાવો તો she was not in the class yesterday. She was in the class yesterday. Was she in the class yesterday? She was not in the class yesterday. પછી શોર્ટમાં જવાબ આપો તો યસ she was અથવા નો she wasn't. આ પણ આપણે આપી શકીએ. ત્યારબાદ આપણે જોઈએ બીજું ઉદાહરણ. દેવો વૃક્ષ નીચે હતા. દેવો એટલે કર્તાની અંદર શું આવ્યું વિદ્યાર્થી મિત્રો? તો કે they. હવે બહુવચન થઈ ગયું તો તરત જ યાદ આવવું જોઈએ કે અહીંયા શું આવે તો કે where. they were. નીચે એટલે under. ને ક્યાં છે તો કે વૃક્ષ, under the tree. હવે પ્રશ્ન વાક્ય કરો એટલે વેર ને આગળ મૂકો તો વેર they under the tree, છેલ્લે ક્વેશ્ચન માર્ક. અને ત્રીજું બને છે they were not under the tree. એનું વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ આવું તમને વાક્ય આપેલું હોય કે the postman is near the gate. ટપાલી છે તે દરવાજા પાસે છે ને આપણે એમ કહેવામાં આવે કે આને ભૂતકાળની અંદર ફેરવો. તો આપણે જે ઈસ આપેલું છે એના ઉપર ધ્યાન દેવાનું છે. પેલા મૂકવાનું છે the postman. હવે એક વચનમાં છે અહીંયા ઈસ આપેલું છે તો એનું ભૂતકાળ થઈ ગયું was. The postman was near the gate. આ ભૂતકાળની અંદર ફરી. મારી માતા રસોડામાં હતી. અહીંયા આપણે કરતા છે એની અંદર માય મધર હતી અને આ એક વચનમાં છે અહીંયા મૂકવાનું છે was. માં એટલે in ને the કિચન. માય મધર was in the કિચન. મારી માતા રસોડામાં હતી. પ્રશ્નાર્થ વાક્ય કરો એટલે was ને આગળ લઈ ગયો અને નકારની અંદર was પછી નોટ મૂકી દો. ત્યારબાદ છે શિક્ષક ટેબલ પાસે હતા. તો શિક્ષક બરાબર શું આવ્યું કરતાની અંદર વિદ્યાર્થી મિત્રો? તો કે the ટીચર. હતા એટલે was. ક્યાં હતા? ટેબલ પાસે, નિયર the table. The teacher was near the table. Was ને આગળ મૂકો તો પ્રશ્નાર્થ વાક્ય was the teacher near the table? The teacher was not near the table.
હવે આપણે જોઈએ સૂત્ર હેવેસ નું મેં બતાવી દઉં છું. કર્તા પ્લસ નું છે હેડ પ્લસ આર્ટિકલ હોય પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ. હવે અહીંયા જુઓ આપણને આપેલું છે સી એસ ઓ balloon in or hand. આવું આપેલું છે કે તેણીની પાસે તેના હાથમાં ફુગ્ગો છે. તેણીની પાસે તેના હાથમાં ફુગ્ગો છે. આનું ભૂતકાળ કરો એટલે કર્તાનો કર્તા મૂકી દો. આગળ આપણે ચર્ચા કરી હતી કે એવેસ એટલે ભૂતકાળ શું બને તો એક જ થાય. શું થાય? she had a balloon in her hand. બેનું વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ બીજું જુઓ I have a new bag. મારી પાસે નવું બેગ છે. આનું આપણે ભૂતકાળ કરીએ એટલે I have આપ્યું છે એનું had. I had a new bag. મારી પાસે નવું બેગ હતું. ત્યારબાદ they have many new toys. તેઓ પાસે ઘણા નવા રમકડા છે. આનું પ્રશ્ન ભૂતકાળ કરીએ એટલે they have આપ્યું છે એનું had. they had many new toys. તેઓ પાસે ઘણા નવા રમકડા હતા. ત્યારબાદ જોઈએ આપણે my friend has a new car. મારા મિત્ર પાસે નવી મોટર હતી. આનો ભૂતકાળ કરીએ એટલે શું બન્યું તો કે my friend has છે એનું had a new car. ત્યારબાદ જુઓ the old man has an axe in his hand. ઘરડા માણસ પાસે તેના હાથમાં કુહાડી છે. ઘરડા માણસ પાસે તેના હાથમાં કુહાડી છે. હવે એનું તમે ભૂતકાળ કરો એટલે શું આવ્યું તો કે the old man અહીંયા હેઝ આપ્યું છે અહીંયા had an axe in his hand. ઘરડા માણસ પાસે તેના હાથમાં કુહાડી હતી. હવે આપણે વિદ્યાર્થી મિત્રો આગળ સાદા ભૂતકાળની અંદર જોશું નિયમિત ક્રિયાપદો અને અનિયમિત ક્રિયાપદો. નિયમિત ક્રિયાપદો આપણે પહેલા ચર્ચા કરશું. નિયમિત ક્રિયાપદો ને કહેવાય કે જે ક્રિયાપદના અંતે ડી અથવા ઈડી પ્રત્યય લગાડવાથી જે ભૂતકાળ બને છે તેવા ક્રિયાપદોને નિયમિત ક્રિયાપદો કહે છે. આ વિદ્યાર્થી મિત્રો વ્યાખ્યા યાદ રાખવાની છે. આપણને કોઈ પણ પૂછે કે નિયમિત ક્રિયાપદો કોને કહેવાય તો કે જે ક્રિયાપદના અંતે ડી અથવા ઈડી પ્રત્યય લગાડવાથી જે ભૂતકાળનું રૂપ બને છે તેવા ક્રિયાપદોને નિયમિત ક્રિયાપદો કહે છે. આપણા ભૂતકાળની અંદર મેં તમને કીધું વોઝ વેર થી ભૂતકાળ બને, હેડ થી ભૂતકાળ બને,
નિયમિત ક્રિયાપદોથી ભૂતકાળ બને અને એક અનિયમિત ક્રિયાપદોથી પણ સાદો ભૂતકાળ બને છે. અહીં આપણે નિયમિત ક્રિયાપદોની વ્યાખ્યા જોઈ છે કે નિયમિત ક્રિયાપદો કોને કહેવાય. હવે ધારો કે એક્ઝામ્પલ તરીકે આપણને એવું આપ્યું છે કે ટુ ઓપન. હવે આનું આપણે ભૂતકાળ કરવું હોય તો કે OPEN ED ઓપન. આ શું થઈ ગયું તો કે નિયમિત ક્રિયાપદ. શું કામે તો કે ક્રિયાપદના અંતે આપણે ઈ અથવા ડી અથવા ઈડી પ્રત્યય લગાડ્યું છે. હવે એની અંદર આપણે નિયમ પહેલો જોઈએ. જો ક્રિયાપદના અંતે વ્યંજન, સ્વર, વ્યંજન જેવી રચના આવેલી હોય તો ક્રિયાપદનો છેલ્લો અક્ષર બેવડાવીને ઈડી પ્રત્યય લગાડો. શું આપ્યું છે વિદ્યાર્થીઓ તો કે નિયમિત ક્રિયાપદોની અંદર જો ક્રિયાપદના અંતે વ્યંજન, સ્વર, વ્યંજન જેવી રચના આપેલી હોય તો ક્રિયાપદનો છેલ્લો અક્ષર બેવડાવીને ઈડી પ્રત્યય લગાડવું. એક્ઝામ્પલ તરીકે ટુ લેપ. જુઓ વ્યંજન, સ્વર, વ્યંજન તો છેલ્લો અક્ષર બેવડાવવાનો છે તો CLAPPED. ક્લેપ એટલે તાળી પાડવી ને ક્લેપ્ડ એટલે તાળીઓ પાડી. ટુ સ્ટોપ. વ્યંજન, સ્વર, વ્યંજન છેલ્લો અક્ષર બેવડાવો તો શું કહ્યું તો કે STOPPED સ્ટોપ્ડ. ત્યારબાદ નિયમ બીજો. જો ક્રિયાપદના અંતે વાય આવેલો હોય અને વાયની પહેલાનો અક્ષર વ્યંજન હોય તો વાયનો આઈ કરી ઈડી પ્રત્યય લગાડવું. શું આપ્યું છે તો કે જો ક્રિયાપદના અંતે વાય આવેલો હોય અને વાયની પહેલાનો અક્ષર વ્યંજન હોય તો વાયનો આઈ કરી ઈડી પ્રત્યય લગાડવું. અહીંયા આપણે પહેલી નોંધમાં જોયું હતું વ્યંજન, સ્વર, વ્યંજન. અહીંયા આપણે જોવાનું છે છેલ્લે વાય હોય અને વાયની પહેલાનો અક્ષર છે એ વ્યંજન હોય તો વાયનો આઈ કરીને ઈડી પ્રત્યય લગાડવું. એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ તો ટુ ક્રાય. જો છેલ્લે વાય છે ને વાયની પહેલા વ્યંજન છે તો પહેલા મૂકવાનું છે CR. હવે વાયનો આઈ ને પછી ઈડી. ત્યારબાદ ટુ કેરી. તો છેલ્લે વાય છે એની પહેલા વ્યંજન છે તો CARR વાયનો આઈ અને પછી ઈડી. ત્યારબાદ નિયમ ત્રીજો છે. જો ક્રિયાપદના અંતે એલ આવેલો હોય તો ડબલ એલ કરી ઈડી પ્રત્યય લગાડ. શું આપ્યું છે તો કે જો ક્રિયાપદના અંતે એલ આપેલો હોય તો ડબલ એલ કરીને ઈડી પ્રત્યય લગાડવું. એક્ઝામ્પલ ની અંદર ટુ ટ્રાવેલ. તો છેલ્લે એલ આપેલો છે વિદ્યાર્થી મિત્રો તો શું કરવાનું તો કે ડબલ એલ TRAVELLED. ત્યારબાદ કોરલ QUARREL. તો છેલ્લે એલ આપેલો છે QUARRELLED કોરોલેટ. ઝઘડિયા. એકમાં થાય ઝઘડવું.
સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો? નિયમિત ક્રિયાપદો કોને કહેવાય? તો કે જે ક્રિયાપદના અંતે ડી અથવા ઈડી પ્રત્યય લાગે તે નિયમિત ક્રિયાપદો છે. પહેલી નોંધ હતી, ક્રિયાપદના અંતે વ્યંજન સ્વર વ્યંજન હોય તો છેલ્લો અક્ષર બેવડાવીને ઈડી પ્રત્યય લગાડવું. નિયમ બીજો હતો કે જો ક્રિયાપદના અંતે વાય હોય અને વાયની પહેલાનો અક્ષર છે એ વ્યંજન હોય તો વાયનો આઈ કરીને ઈડી પ્રત્યય લગાડવું. અને ત્રીજો નિયમ છે કે જો ક્રિયાપદના અંતે એલ આવેલો હોય તો ડબલ એલ કરીને પછી ઈડી પ્રત્યય લગાડવું. આ ત્રણ નિયમો છે એ ખાસ યાદ રાખવાના છે. હવે આપણે જોઈએ એનું સૂત્ર. તો સૂત્રની અંદર આપણે જોઈએ, પેલું છે વિધાન વાક્યનું. શું આવશે? તો કે કર્તા પ્લસ ક્રિયાપદનું ભૂતકાળ, જેને બોલાય છે V2, પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ. હવે તો કે અહીંયા આપણી પાસે પ્રશ્નાર્થ વાક્ય બનાવવા માટે કંઈ છે નહીં, ત્યારે આપણે શું કરવાનું છે? તો કે વર્તમાનનું ડુ છે એનું ભૂતકાળ આપણે કરીએ એટલે શું બન્યું? તો કે ડી. તો અહીંયા આપણે પ્રશ્નાર્થ વાક્યની અંદર સહાયકારક ક્રિયાપદ શું લેવાનું છે? તો કે ડી. સમજાય છે વિદ્યાર્થી મિત્રો? પ્રશ્નાર્થ વાક્ય બનાવવા માટે આપણે એક સહાયકારક ક્રિયાપદની જરૂર પડી છે. આપણે લીધું છે ડુ નું ભૂતકાળ એટલે ડીડ, પ્લસ કર્તા, પ્લસ હવે અહીંયા પણ ક્રિયાપદનું ભૂતકાળ છે અને અહીંયા પણ આપણે શરૂઆતમાં જે મૂકેલું છે સહાયકારક ક્રિયાપદ એ પણ ભૂતકાળ છે. તો એક વાક્યમાં બે ભૂતકાળના રૂપ હોઈ શકે નહીં. તો અહીંયા ડીડ લીધું છે અને અહીંયા ક્રિયાપદનું ભૂતકાળ છે, એના સ્થાને આપણે મૂકવાનું છે ક્રિયાપદનું મૂળરૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ અને પ્લસ ક્વેશ્ચન માર્ક. સમજાય વિદ્યાર્થી મિત્રો? ડીડ લીધા પછી ક્રિયાપદનું મૂળરૂપ આવવું જોઈએ. શું કામે? તો કે આ જે ડીડ છે એ ઓલરેડી એટલે કે પહેલેથી જ ભૂતકાળનું ક્રિયાપદ છે, માટે એકને એક વાક્યમાં બે ભૂતકાળના રૂપ ન હોય એટલે ક્રિયાપદનું મૂળરૂપ મૂકવાનું છે. નકારની અંદર કર્તા પ્લસ ડીડ પ્લસ નોટ પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ. આ સૂત્ર વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાના છે. હવે સાદા ભૂતકાળમાં વપરાતા શબ્દો, કાળને ઓળખવા માટેના જે શબ્દો હોય છે તે. પેલું છે YESTERDAY, યસ્ટરડે એટલે ગઈકાલે. બીજું છે લાસ્ટ વીક, લાસ્ટ વીક ગયા અઠવાડિયે. ત્રીજું છે લાસ્ટ મંથ, ગયા મહિને. ચોથું છે લાસ્ટ યર, ગયા વર્ષે. પાંચમું છે લાસ્ટ સન્ડે, લાસ્ટ સન્ડે ગયા રવિવારે. છઠ્ઠું છે લાસ્ટ નાઇટ, લાસ્ટ નાઇટ ગઈ રાત્રે. સમજાય વિદ્યાર્થી મિત્રો? આ બધા અન્ય શબ્દ વાક્યના અંતે આવતા અને કાળદર્શક શબ્દ છે કે આના ઉપરથી આપણે નક્કી કરી શકીએ કે આ કયા કાળની બ્લેન્ક છે અથવા તો કયા કાળનું સેન્ટેન્સ છે. તો યસ્ટરડે એટલે ગઈકાલે, લાસ્ટ વીક એટલે ગયા અઠવાડિયે,
લાસ્ટ મંથ એટલે ગયા મહિને, લાસ્ટ યર એટલે ગયા વર્ષે, લાસ્ટ સન્ડે એટલે ગયા રવિવારે, અને લાસ્ટ નાઇટ એટલે ગઈ રાત્રે. આવી રીતે પછી આપણે આગળ વધારી શકીએ. ધારો કે લાસ્ટ સન્ડે છે બદલે મંડે આપ્યું હોય તો કે ગયા સોમવારે. એ રીતના બધાની અંદર આપણે ફેરફાર કરી શકીએ. ચાલો હવે આપણે પહેલું વાક્ય જોઈએ. હવે આપણે એના એક્ઝામ્પલ એક વખત જોઈ લઈએ. પહેલું છે શિક્ષકે ગઈકાલે અમારું ગ્રુપ કાર્ય તપાસ્યું. તો કર્તાની અંદર શું આવ્યું? તો કે ધ ટીચર. હવે આપણે શું લેવાનું છે વિદ્યાર્થી મિત્રો? તો કે ક્રિયાપદનું ભૂતકાળ. તો તપાસવું છે એટલે CHECK. ચેક એટલે તપાસવું. આ નિયમિત ક્રિયાપદો છે એટલે શું લાગ્યું? તો કે ઈડી. ધ ટીચર ચેક્ડ. શું છે? તો કે અમારું ગૃહ કાર્ય એટલે હોમવર્ક. ક્યારે તપાસ્યું? તો કે ગઈકાલે, એટલે અન્ય શબ્દોમાં યસ્ટરડે. જુઓ, ધ ટીચર ચેક્ડ અવર હોમવર્ક યસ્ટરડે. હવે બીજું સૂત્ર યાદ કરો. પ્રશ્નાર્થમાં શું કરવાનું છે? તો કે ડીડ ધ ટીચર. હવે તો કે ક્રિયાપદનું ભૂતકાળ. શું કામે? ક્રિયાપદનું મૂળ રૂપ. શું કામે? તો કે અહીંયા આપણે ભૂતકાળનું રૂપ લીધું છે. તો CHECK ચેક અવર હોમ વર્ક યસ્ટરડે. છેલ્લે ક્વેશ્ચન માર્ક. ત્યારબાદ ત્રીજું કરો એટલે શું લેવાનું છે? તો કે કરતા એટલે ધ ટીચર. પછી લેવાનું છે ડીડ. પછી લેવાનું છે નોટ. પછી લેવાનું છે ક્રિયાપદનું મૂળ રૂપ એટલે ચેક. અને પછીનું વાક્ય મૂકો એટલે અવર હોમ વર્ક યસ્ટરડે. બન્યું વિદ્યાર્થી મિત્રો? ત્યારબાદ બીજું જુઓ. તેઓ ગયા સોમવારે ચેસ રમ્યા. હવે તેઓ એટલે આપણા કર્તાની અંદર શું લેવાનું છે? તો કે તે. પછી રમ્યા એટલે પ્લે. એનું ભૂતકાળ કરો એટલે પ્લેયર. જો વાય છે પણ વાય ની પહેલા સ્વર છે એટલે વાય નો આઈ થાય નહીં. they played. શું રમ્યા હતા? તો કે ચેસ. ક્યારે રમ્યા હતા? તો કે ગયા સોમવારે, લાસ્ટ મંડે. હવે તો કે હવે આપણે એનું પ્રશ્નાર્થ કરીએ એટલે શું આવ્યું? તો કે ડીડ. પછી કરતા એટલે they. ક્રિયાપદનું મૂળ રૂપ એટલે પ્લે. ચેસ લાસ્ટ મંડે. છેલ્લે ક્વેશ્ચન માર્ક. ત્રીજું વાક્ય કરો એટલે they did not play chess last Monday. હવે આપણે ત્રીજું જોઈએ ઉદાહરણ. ઘરડા માણસે ગઈકાલે વૃક્ષોને પાણી પાયું. ઘરડા માણસે ગઈકાલે વૃક્ષોને પાણી પાયું. હવે આપણો કરતા શું છે? તો કે ઘરડો માણસ. તો ધ ઓલ્ડ મેન. હવે તો કે ક્રિયાપદનું ભૂતકાળ એટલે શું છે? તો કે પાણી પાવ. તો અહીંયા આપણે લખવાનું છે વોટર, અને એને ઈડી પ્રત્યે લગાડો એટલે વોટરેડ. ધ ઓલ્ડ મેન વોટરેડ. શું છે? તો કે ધ ટ્રીસ
ક્યારે પાડ્યું તો કે ગઈકાલે, અહીંયા આવશે yesterday. The old man watered the trees yesterday. હવે પ્રશ્નાર્થ વાક્ય કરો એટલે શું લેવાનું છે વિદ્યાર્થી મિત્રો? તો કે did, પછી કરતા the old man. હવે બધાને યાદ રહી ગયું છે કે did આવ્યું છે તો અહીંયા શું આવશે તો કે ક્રિયાપદનું મૂળ રૂપ એટલે આવશે water the trees yesterday. છેલ્લે આવશે ક્વેશ્ચન માર્ક. હવે નકારની અંદર એ પણ તમને હવે યાદ રહી ગયું વિદ્યાર્થી મિત્રો કે ધ ઓલ્ડ મેન કરતા પછી તો કે ડીડ, પછી નોટ, પછી ક્રિયાપદનું મૂળ રૂપ એટલે વોટર ધ ટ્રીસ યસ્ટરડે. થઈ ગયું ને બધાને ફટાફટ યાદ? ધ ઓલ્ડ મેન વોટરેડ ધ ટ્રીસ યસ્ટરડે. પ્રશ્નાર્થ વાક્ય કરો એટલે ડીડ, ધ ઓલ્ડ મેન ક્રિયાપદનું મૂળ રૂપ એટલે વોટર ધ ટ્રીસ યસ્ટરડે. ધ ઓલ્ડ મેન ડીડ નોટ વોટર ધ ટ્રીસ યસ્ટરડે. ચાલો ત્યારબાદ આપણે ચોથું જોઈએ. બાળકોએ ગયા શનિવારે વર્ગમાં તાળી પાડી. બાળકોએ ગયા શનિવારે વર્ગમાં તાળી પાડી. કર્તાની અંદર તો કે ધ ચિલ્ડ્રન. હવે ભૂતકાળ લેવાનું છે એટલે કે V2 શું છે તો કે તાળી પાડવી એટલે ક્લેપ. જુઓ વ્યંજન સ્વર વ્યંજન છેલ્લો અક્ષર બેવડાવો એટલે ક્લેપ્ડ. ઇન ધ ક્લાસ ક્યારે છે તો કે ગયા શનિવારે, લાસ્ટ સેટરડે. હવે વિદ્યાર્થી મિત્રો તો કે પ્રશ્નાર્થમાં આપણે બધાને ખબર છે શું લેવાનું છે? ડીડ. કરતા એટલે ધ ચિલ્ડ્રન. હવે તો કે અહીંયા આપણે મૂળ રૂપ મૂકવાનું છે એટલે ક્લેપ. ઇન ધ ક્લાસ લાસ્ટ સેટરડે. છેલ્લે ક્વેશ્ચન માર્ક. ત્રીજું વાક્ય કરશું એટલે ધ ચિલ્ડ્રન did not clap in the class last Saturday. હવે આપણે જોઈએ પાંચમું ઉદાહરણ. હવે તો વિદ્યાર્થી મિત્રો બધાને આવડી ગયું હોવું જોઈએ. આવડી ગયું ને? સાવ સહેલો છે, સાદો ભૂતકાળ. પાંચમું જુઓ. વિદ્યાર્થીઓએ ગયા અઠવાડિયે વર્ગખંડ શણગાર્યો. હવે જુઓ તો કે કર્તાની અંદર કે ધ સ્ટુડન્ટ્સ. ભૂતકાળ લેવાનું છે તો શણગારવું એટલે DECORATED, ડેકોરેટેડ. શું શણગાર્યું તો કે વર્ગખંડ ધ ક્લાસ રૂમ. ક્યારે છે તો કે ગયા અઠવાડિયે, લાસ્ટ વીક. હવે આપણે પ્રશ્નાર્થ વાક્ય કરશું એટલે શું લેશું આગળ તો કે ડીડ ધ સ્ટુડન્ટ્સ. અહીંયા મૂળ રૂપ મૂકશું એટલે DECORATE, ડેકોરેટ ધ ક્લાસરૂમ લાસ્ટ વીક. છેલ્લે ક્વેશ્ચન માર્ક. ત્યારબાદ આપણે જોઈએ ત્રીજું વાક્ય છે ધ સ્ટુડન્ટ્સ
did not decorate the classroom last week. ઓકે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે જોઈ લીધું છે was were, પછી had અને નિયમિત ક્રિયાપદો. હવે આના પછીનું આપણે જે લેસન શીખવાનું છે એ છે સાદા ભૂતકાળના અનિયમિત ક્રિયાપદો. અહીંયા સુધીનું તમારે વિદ્યાર્થી મિત્રો કમ્પ્લીટ તૈયાર કરવાનું છે અને એક વખત નોટની અંદર પણ ઉતારી લેવાનું છે.